अहो अहो श्री सद्गुरु करुणा सिंधु अपार आपामर पर प्रभु कर्यो अहो अहो उपकार શું પ્રભુ ચરણ કની ડરો આત્માથી સૌહીન તે તો પ્રભુએ આપ્યો વરતું ચરણાધીન આદિ આજતી વરતો પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છો આપ પ્રભુનો દીન સતસ્થાનક સમજાવીને પીન બતાવ્યો આપ જ્ઞાન થકી તરવારવર એ ઉપકાર અમાપ જે સ્વરૂપ સમજાવિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ ઝીણી આપ્યું પાનની તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા વરતે દેહાતી આજ્ઞાનીના શરણમાં હો વંદન ગણિત શ્રી કાહન ગુરુના શરણમાં હો વંદન અગણિત શ્રી ભગવતી માતના ચરણમાં હો વંદન અગણિત નમો રિંગટણં નમો સિદ્ધાણં નમો આયરણં નમો વજણં નમો લોયે શવશાવણં ચત્તારી મંગળમ અરિહંતા મંગળમ સિદ્ધા મંગળમ શાહો મંગળમ કેરળી પંતો ધર્મ મંગળમ ચત્તારી લોગોત્તમા અરિહંતા લોગોત્તમા સિદ્ધા લોગોત્તમા શાહુ લોગોત્તમા કેરળી પંતો ધર્મ લોગોત્તમા ચત્તારી શરણ ભજામી અરિહંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી શાહો શરણ ભજામી કેવલી પંતો ધમ્મો શરણ ભજામી ઓમ નમો અરિહંતાણમ આત્મસિદ્ધિ શાસ્ત્રનું 10મી પદ ચાલે છે. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુણ લક્ષણ યોગ. એની અંદર ગઈકાલે છેલ્લે જે લોકો સાચું સમજવાની રુચિ ન કરે, જે લોકો આત્માના પવિત્ર જેવો પોતાનો જે સર્વજ્ઞ સ્વભાવ છે એની અંદર શંકા કરે તે ક્યારેય નિસંદેહ થતો નથી. એના માટે શ્રીમદજીએ આગળ કીધું, જેમ જેમ મતિ અલ્પતા અને મોહ ઉદ્યોત તેમ તેમ ભવશંકના અપાત્ર અંતર જ્યોત. તો કે મતિની નિર્મળતાની જેમ જેમ ઓછાશ, એમાં જેમ જેમ અલ્પજ્ઞતા હોય તેમ તેમ ભવની શંકા એને વધતી જાય છે, એના ભવ ભ્રમણ વધતું જાય છે. જેનામાં ભવ રહિત થવાની પાત્રતા નથી, એનામાં એવી ઉપાદાનની યોગ્યતા નથી, એને શંકા થયા કરે છે અને તે મોહના ઉદયમાં જોડાયા કરે છે. મોહ રાગ દ્વેષ આદિ જે વિકારી પરિણમન છે એની અંદર તે જોડાય છે અને પોતાના સ્વરૂપમાં જે નિસંદેહ છે, જે પોતાના સ્વરૂપ પ્રત્યે જેને અથાગ શ્રદ્ધા છે, એને જેને હકારપણું છે, જેને પ્રતીતિમાં યથાર્થપણું છે, તેને એકાદ બે ભવમાં તે મોક્ષ પામવાનો છે એવી પ્રત્યક્ષ પોતાને કારણે એ પ્રત્યક્ષ સાક્ષી પોતાના અનુભવથી એને વર્તમાનમાં થઈ શકે છે. એકાદ બે ભાવમાં તે મોક્ષ હું પામવાનો છે એવી એની યથા શ્રદ્ધા છે. કેમ કે કેવરીના જ્ઞાનમાં પણ તેના ઝાઝા ભાવ દેખાતા નથી કે જે સ્વરૂપમાં નિસંદેહ છે. અને બીજો કે જેને મતિની નિર્મળતાની જેમ જેમ એનામાં ઓછાશ છે, અધૂરાપણું છે, તેમ તેમ તેને ભવની શંકા વધતી જાય છે. જેની અંદર ભવરહિત થવાની પાત્રતા જ નથી, એની યોગ્યતા જ નથી, એના પરિણામોમાં એવી વિશુદ્ધતા નથી, એને શંકા થયા કરે છે અને તે એને કારણે તે મોહના ઉદયમાં જોડાઈ જાય છે. અહીંયા
આપણે આ 10મા પદમાં સદગુરુના જે લક્ષણો કીધા આચાર્ય ભગવંતે અને શ્રીમદ રાજચંદ્રજી જેવા જ્ઞાની પુરુષોએ, તે વડે સદગુરુને ઓળખી શકવાની પોતાની પાત્રતા જોશે. એ સદગુરુને ઓળખાણ તો કરવી પડશે ને, એ માટે પોતે પરીક્ષક બનવું પડશે. એ માટે પોતાની પાત્રતા જોશે. પોતે નક્કી નહીં કરી શકે ત્યાં સુધી એને સદગુરુ કોણ છે એ ખ્યાલ નહીં આવે. માટે સદગુરુના જે લક્ષણો કીધા તે દ્વારા સદગુરુને ઓળખવાની પોતાની પાત્રતા, પોતાની યોગ્યતા જોશે. એ માટે પોતાનો અભ્યાસ વધારવો પડશે. સર્વજ્ઞ વિતરાગ ભગવાન, સર્વજ્ઞ ભગવાન શું કહે છે એનું સિદ્ધાંતની સમજણ ન હોય, એના ન્યાયની સમજણ ન હોય, તો એ સમજણ વિના કોઈ બાહ્ય દ્રષ્ટિવાળો જીવ કે જેની દ્રષ્ટિ બાહ્ય પર તરફ જેની અધિકતા અને વિસ્મયતા છે, બાહ્ય દ્રષ્ટિ છે, એ બાહ્ય દ્રષ્ટિવાળો શું કહે છે કે આ પંચમકાર છે. અત્યારે ધર્મનું પરિણામ, અત્યારે ધર્મનું ફળ ન દેખાય. સર્વજ્ઞ ભગવાન શું કહે છે એની જેને યથાર્થ સમજણ નથી, એ ન્યાયની સમજણ વિનાનો જે કોઈ જીવ છે તે બાહ્ય દ્રષ્ટિ તરફ એની રુચિ વધારે હોય છે. તે એમ કહે છે કે અત્યારે તો પંચમકાર છે, અત્યારે તો આ કાર્ય આ ક્ષેત્રે મોક્ષની પ્રાપ્તિ થતી નથી, આ કાર્ય આ ક્ષેત્રે વ્રજ ઋષભ નારા સહન નથી, આ કાર્ય આ ક્ષેત્રે અત્યારે કેવરીનો વિરહ છે, આ કાર્ય આ ક્ષેત્રે અત્યારે શાહી સંકેતીપણું પ્રગટ નથી થતું, આ કાર્ય આ ક્ષણે શ્રેણી ચડવાનો પુરુષાર્થ નથી કરી શકતા. માટે અત્યારે ધર્મનું પરિણામ એટલે કે ફળ ન દેખાય. કારણ કે જૈન શાસનમાં પણ વર્તમાન કાળમાં મોક્ષ દશા ન થાય એમ કીધું છે. આત્મજ્ઞાન ન હોય માટે આપણે હમણાં આત્મજ્ઞાન ન મેળવવું એવો અર્થ કાઢી બેસે છે કે આત્મજ્ઞાન અત્યારે ન હોય આ કાર્ય માટે આપણે આત્મજ્ઞાન ન મેળવવું. પણ આપણે શું કરવું કે શુભ ભાવ કરવો, શુભ ક્રિયા કરી, વ્રત કરવું, તપ કરવું, ભક્તિ કરવી, બ્રહ્મચર્ય પાળવું વગેરે પુણ્ય ક્રિયા કરીને એના ફળ સ્વરૂપે આપણે બીજા ભાવમાં અનુકૂળ સંયોગો મળી અને ત્યાં આપણને આ બધી વસ્તુ મળશે, ત્યાં આપણને આત્મજ્ઞાન મળશે. તો સેના દ્વારા એને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી કે શુભ ભાવના ફળ સ્વરૂપે એને શુદ્ધની પ્રાપ્તિ થાય એવો એને ભાવ કર્યો. અત્યારે આત્મજ્ઞાન નથી, શાસ્ત્રમાં છે તો કે હમણાં આ શાસ્ત્રમાં આત્મજ્ઞાન નથી એમ નથી કીધું. આ કાર્ય અત્યારે મોક્ષ નથી, આ કાર્ય એક અવતારી દશા પ્રગટ કરી શકે એવા જીવો પણ તૂટો નથી, આ કાર્ય સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે તેવા જીવોનો પણ તૂટો નથી, આ કાર્ય 6, 7મું ગુણસ્થાનમાં ઝૂલનારા ભાવલિંગી સંતો પણ આ કાર્ય આ ક્ષેત્રે એનો પણ તૂટો નથી. ભલે તે પહેલાના પ્રમાણમાં અલ્પ હોય પરંતુ તો પણ પંચમકારના અંત સુધી 6, 7મા ગુણસ્થાને ઝૂલતા ભાવલિંગી મુનિરાજ છે. પરંતુ આને અર્થ જુદો કર્યો કે અત્યારે આત્મજ્ઞાન ન હોય તો આત્મજ્ઞાન ન મેળવવું, પણ આપણે શું કરવું, શુભ ક્રિયા કરવી, વ્રત પારવા, તપ કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, ભક્તિ કરવી, પૂજા કરવી વગેરે પુણ્યની ક્રિયા કરીને એના ફળ સ્વરૂપે આપણે બીજા ભાવમાં અનુકૂળ સંયોગો પ્રાપ્ત કરી અને ત્યાં આપણને આત્મજ્ઞાન મળશે. આ ભવે કરીએ તો પર ભવે પામીએ, આ ભવે આ ક્રિયા કરી તો એના ફળ સ્વરૂપે પર ભવે આપણે પામશું. એવા ખોટા માર્ગ વડે એટલે કે શુભ ભાવથી શુદ્ધની પ્રાપ્તિ થાય માટે એને ખોટો માર્ગ કીધો. એવા ખોટા માર્ગ વડે સાચાની આપણે આશા રાખી, સાચી વસ્તુ પ્રાપ્ત થશે એની આપણે આશા રાખીએ છીએ. એ ખરેખર ઊંધી દિશા તરફ જઈ રહ્યા છે. એક એક્ઝામ્પલ આપે છે કે હથિયારને ધાર કાઢનાર એને સરાણીઓ કહે છે. ગુજરાતીમાં શું કે એને સરાણીઓ, કે જે શસ્ત્ર હોય, હથિયાર હોય એને ધાર કાઢે, હથિયારને ઘસે અને એનો જે ઉપર કાટ હોય ને એ ઉખડી જાય ને ઉજ્જવળપણું એને પ્રગટ થાય. હવે તેની સામે જોવે છે કે મારી ભીંસના પ્રમાણમાં તે ઉજરું થયું, મેં જેટલું એને જોડથી ગઈશું એ પ્રમાણે કાટ વધારે ઉકળો ને તે ઉજરું થાય છે એમ તે જાણે છે અને તે તેવું દેખે છે. તેણે તે પ્રકારની કળા પ્રાપ્ત કરી છે, તેણે તે જાતની કળા પ્રાપ્ત કરી છે. એને ઘસવાની કઈ રીતે ઘસવું તો એ જલ્દી ઉજરું થાય તે પ્રકારની એને કળા પ્રાપ્ત કરી છે અને તે તેવું જાણે છે અને તે દેખે પણ છે. એમ જેમ લોઢાના હથિયાર સર્જનાર જે કાર્ય થાય તે તુરત જાણે છે, જે કાર્ય કરી રહ્યો છે એનું ફળ છે શું તે તુરત જાણે છે. તેમ જેને અંતરમાં
જ્ઞાનની સાચી કરા પ્રગટ કરી છે. જ્ઞાન કરા જેને પ્રગટ કરી છે, જેની જ્ઞાન કરા વર્તમાનમાં પ્રાપ્ત કરી હોય, એનું ફળ પ્રત્યક્ષ તુરત જાણી શકાય છે. એનું ફળ શું થાય? પ્રત્યક્ષ તુરત જાણી શકાય. એનું ફળ તુરત એટલે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી શકે, પોતાના સ્વભાવનું વેદન કરી શકે છે. જેવી રીતે સરાણીઓ લોખંડના હથિયારને તે ઘસે છે તો તે તરત જ એનો કાટ ઉખડીને તે ઉજ્જવળ થાય છે, ઉજળું થાય છે. તો એ મારી ભેંસના પ્રમાણમાં તે ઉજળું થયું, એ તેવું તે જાણે પણ છે અને દેખે પણ છે. તેવી રીતે અંતરંગની સાચી જ્ઞાનની કરા એને વર્તમાનમાં પ્રાપ્ત કરી એનું ફળ પણ પ્રત્યક્ષ તુરત જાણી શકાય, વેદન રૂપે તે જાણી શકાય છે. છતાં અજ્ઞાની જીવ શંકા કરે છે કે આ કાર્ય મોક્ષ ન થાય, માટે આત્મજ્ઞાન પણ ન હોય. આ કાર્ય મોક્ષ ન થતો તો આત્મજ્ઞાન પણ ન હોય, તો એ વાત ખરેખર જૂઠી છે. આ કાર્ય મોક્ષ ન જાય એ કાર ઉપર આરોપ આવે છે. વાસ્તવમાં તો એવા જ જીવો અહીંયા ઉત્પન્ન થયા છે કે જેના પરિણામોમાં જ એટલી વિશુદ્ધિ નથી, એના પરિણામોમાં જ એવો પુરુષાર્થ ઉપાડી શકે એવા એના પરિણામ નથી કે જેથી તે સપક શ્રેણી ચડી શકે કે ઉપશમ શ્રેણી ચડી શકે, એવો તે પુરુષાર્થ જ નથી કરી શકતો. એવા પરિણામ વાળા જીવો એ આ ગરીબ ક્ષેત્રે વક્ર પરિણામ વાળા જીવો અહીં જન્મ લે છે. છતાં પણ તે આત્મજ્ઞાન તો પ્રાપ્ત કરી શકે છે. તેની પ્રતીતિ દ્રઢ હોય છે અને તેને એકાદ બે ભાવમાં મોક્ષ થાય એવા પણ જીવો, હોનારવાળા જીવો હોય છે. તો કે આ ક્ષેત્રે જન્મેલાનો આ કાર્ય મોક્ષ નથી, પણ એક અવતારીપણાનો, સમ્યક દર્શનપણાનો, જ્ઞાનીપણાનો નિષેધ નથી કર્યો શાસ્ત્રોમાં. શાસ્ત્રોમાં આ ક્ષેત્રે જન્મેલાનો આ કાર્ય ભલે મોક્ષ નથી એ વાત શાસ્ત્રમાં આવે છે. પછી આરોપ ભલે ક્ષેત્ર ઉપર આવે કે ભરક્ષેત્ર છે, કાર ઉપર આરોપ આવે પંચમકાર છે, શરીર ઉપર આરોપ આવે વ્રજ વૃષભ નારાજ સહનન છે. વાસ્તવમાં તો આ એવા પરિણામ વાળા જ જીવો અહીં ઉત્પન્ન થયા છે. તો કે આ ક્ષેત્રે આ જન્મેલાનો આ કાર્ય ભલે મોક્ષ નથી, પણ એ એક અવતારીપણું પ્રગટ કરી શકે છે કે અહીંથી એક પર્યાય કરીને પાછો મનુષ્ય થઈને મોક્ષ પામે છે, અથવા તો અહીંથી વિદેહમાં જઈને ત્યાં જઈને સમ્યક દર્શન પ્રાપ્ત કરીને તે જ પર્યાયમાં તે મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. અહીંથી વિદેહ ક્ષેત્રમાં તો મિથ્યા દર્શન સાથે જવાનો છે, કેમ કે અહીં સાહિક સંકિતપણું નથી. કેમ તો કે કેવરી અને શુદ્ધ કેવરીની હાજરી નથી, તે નિમિત્તની અપેક્ષાએ વાત છે. વાસ્તવમાં પરિણામ જ એવા એના છે કે જે ક્ષાયિક સંકેતપણું તે પ્રગટ કરી શકતો નથી. તો ત્યાં કેવરી અને શુદ્ધ કેવરીની પણ હાજરી નથી નિમિત્ત રૂપે, અને તે ત્યાં વિદેહ ક્ષેત્રમાં મિથ્યા દર્શન સાથે જાય છે. પણ ત્યાં જઈને એનો પુરુષાર્થ પ્રબળ બને છે અને પોતાના સ્વભાવના આશ્રયે તેને સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ પણ મળે છે નિમિત્ત રૂપે, અને પોતાનો સમ્યક પુરુષાર્થ વડે તે સાહિક સંકેતપણું પ્રગટ કરીને સપક શ્રેણી માંડીને તે જ પર્યાયમાં તે મોક્ષની પ્રાપ્તિ કરી શકે એવા જીવ પણ આ કાર્ય આ ક્ષેત્રે જન્મ લઈ શકે છે. એટલે કે એક અવતારીપણાનો, સમ્યક દર્શનનો કે અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ જીવ આકારમાં થાય છે. ભલે આ કાર્ય મોક્ષનો હોય, પણ સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે એવી લાયકાતવાળા જીવો ઘણા છે. જ્ઞાનીપણા પણ ઘણા છે. ચોથા ગુણસ્થાન વાળા, પંચમ ગુણસ્થાન વાળા, છઠ્ઠા સાતમા ગુણસ્થાન વાળા જીવોનો તૂટો નથી, જ્ઞાનીપણાનો નિષેધ નથી. દ્રઢ ધારણા જ્ઞાન વાળા જીવોનો પણ તૂટો નથી. ભલે સમ્યક્ત્વ પ્રાપ્ત ન થયું હોય, પરંતુ દ્રઢ ધારણા વાળા જ્ઞાન વાળાનો પણ તૂટો નથી. એક અવતારીપણું તે આત્મજ્ઞાન વિના પ્રાપ્ત ન થાય. એક અવતારીપણું જે જીવ પ્રાપ્ત કરે છે એને નિયમથી આત્મજ્ઞાન હોય, આત્મજ્ઞાન વગર તે એક અવતારીપણું તે પ્રાપ્ત ન કરી શકે. તો કે એક અવતારીપણું આત્મજ્ઞાન વિના પ્રાપ્ત ન થાય, અને આત્મજ્ઞાન આ ક્ષેત્રે આ કાર્ય પ્રાપ્ત થઈ શકે છે. અહીંથી એક પ્રશ્ન થાય, હમણાં જ મેં કીધું વિદેહ ક્ષેત્રમાં જાય મિથ્યા દર્શન સાથે અને ત્યાં જઈને તે મોક્ષની પ્રાપ્તિ કરી શકે. તો તે જીવની દ્રઢ ધારણા હોય, પડી હોય, ભલે સમ્યક દર્શન ન થયું હોય, પરંતુ તેની દ્રઢ ધારણા એટલી હોય કે ત્યાં જઈને તેને સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મળે અને તે પોતાના સમ્યક પુરુષાર્થ વડે તે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરીને મોક્ષની પણ પ્રાપ્તિ પોતાના પુરુષાર્થના જોરે કરી શકે છે. હવે અહીં શિષ્યને નવી આશંકા થાય છે
કે આત્મજ્ઞાન વિના ત્યાગ વૈરાગના ઉત્કૃષ્ટપણાથી આત્મજ્ઞાન ન થયું હોય, આત્માનું ભાન ન હોય, સ્વભાવના ભાન રહિત જે જીવ છે તેને ત્યાગ અને વૈરાગ્યનો ઉત્કૃષ્ટપણું હોય, એ ઉત્કૃષ્ટપણાથી એક અવતારીપણું કહ્યું હશે, એના ઉત્કૃષ્ટપણાથી એક અવતારી કીધું હશે. આત્મજ્ઞાન ભલે ન હોય પણ ત્યાગનું ઉત્કૃષ્ટપણું હોય કે વૈરાગ્યનું ઉત્કૃષ્ટપણું હોય એનાથી એક અવતારીપણું કીધું હશે. અથવા તો આત્માના અનુભવ વિના કશાયની મંદતા હોય, શુભ ભાવ હોય, કશાયની મંદતાપૂર્વકનો શુભ ભાવ હોય, દયાનું પાલન કરતો હોય, બ્રહ્મચર્યનું પાલન કરતો હોય, વ્રત, શીલ, ત્યાગ, વૈરાગ્ય આદિ પુરુષાર્થ વડે, એ આદિના પુરુષાર્થ વડે એને ઘણી સરળતાવાળો પણ કોઈ જીવ હોય, એનીમાં ક્ષમતા ભાવ પણ હોય. અહીં સમ્યક દ્રષ્ટિવાળા ક્ષમતા ભાવની વાત નથી, તેના મન એટલે એનામાં ક્રોધ બહાર દેખાતો ન હોય એવી ક્ષમતા પણ હોય વગેરે રાખે તો જીવને એકાવતારીપણું કયું હોય છે, એ અપેક્ષા એકાવતારીપણું કીધું હશે. પ્રશ્ન શું છે કે આત્મજ્ઞાન વિના ત્યાગના ઉત્કૃષ્ટપણાથી, વૈરાગ્યના ઉત્કૃષ્ટપણાથી એને એક અવતારીપણું કીધું હશે. અથવા તો આત્માના અનુભવ વિના કશાયની મંદતા, દયા, દાન, વ્રત, તપ, બ્રહ્મચર્ય, શીલ, ત્યાગ આદિ પુરુષાર્થ વડે એને ઘણી સરળતા, ક્ષમતા વગેરે રાખે તો જીવને એક અવતારીપણું કહ્યું હોય છે. આવી શંકાવાળો પોતાના મતે, પોતાની ધારણાથી, પોતાની કલ્પનાથી ભગવાનનું માપ કરે છે કે આત્મજ્ઞાન વિના પણ, સ્વભાવના ભાન રહિત પણ મંદ કસાયથી મોક્ષ થઈ જતો હોય તો, આત્મજ્ઞાન વિના મંદ કસાયથી એટલે કે શુભ ભાવથી પણ મોક્ષ થઈ જતો હોય તો, આવી એને આશંકા થાય છે શિષ્યને. 3 પ્રકારની આશંકા થઈ છે. તો કે આત્માના ભાવ વિના, આત્મજ્ઞાન વિના ત્યાગ અને વૈરાગ પરમાર્થે કહેવાતો નથી. આત્માનું ભાન ન હોય તો તે ત્યાગ સાચો ત્યાગ નથી, તે નિરસતા સાચી નિરસતા નથી, તેમાં દ્વેષપણું છે અથવા તો ક્યાંક રાગ પણ છુપાયેલો છે. તો કે આત્માના ભાન રહિત ત્યાગ અને વૈરાગ્ય પરમાર્થે કહેવાય નહીં. તેવી ક્રિયાથી એક અવતારીપણું થાય નહીં. એવી ક્રિયાથી ગમે એવો ઉત્કૃષ્ટ શુભ ભાવ કરે પણ એવી ક્રિયાથી એક અવતારીપણું થાય નહીં. એનાથી એક ભાવ પણ ઓછો ન થાય, કેમ કે એ તો કસાય છે, તે તો આશ્રવ છે. તો આશ્રવને કારણે થોડો ભાવની કટી થાય છે, આશ્રવને કારણે તો ભાવ વધે છે. કાંઈ તો એમ વાત કરે છે ભલે મને આત્માનું ભાન નથી પણ મને ત્યાગમાં ઉત્કૃષ્ટપણું છે, વૈરાગ્યમાં ઉત્કૃષ્ટપણું છે, હું 28 મુર્ગુણોનું ચોખ્ખે ચોખ્ખું પાલન કરું છું, હું 5 મહાવ્રતનું ચોખ્ખે ચોખ્ખું પાલન કરું છું, તો આવો હું દ્રવ્યલિંગી મુનિપણું મેં ધારણ કર્યું છે. ભલે મને આત્માનું ભાન નથી પરંતુ એના ફળ સ્વરૂપે મને મોક્ષની પ્રાપ્તિ થશે અથવા તો એના ફળ સ્વરૂપે મને એક અવતારીપણું મળશે. તો કે આવી ક્રિયાથી એક અવતારીપણું થતું નથી, એક ભાવ પણ એનો ઓછો થતો નથી, એક ભાવ પણ એનો ઓછો થતો નથી. રાગ દ્વેષ એટલે કે વિકારી પરિણામ, પુણ્ય પાપ આદિ શુભાશુભ વિકલ્પો આદિ મલિન જે પરિણામ છે તે ખરેખર મારા સ્વરૂપ, એ ખરેખર મારું સ્વરૂપ નથી, તે મારામાં નથી, મારામાં તેનો અભાવ છે. રાગ દ્વેષ પુણ્ય પાપ આદિ જે શુભાશુભ વિકલ્પ છે તે બધા મલિન પરિણામ છે અને તેનો મારા ચૈતન્ય સ્વભાવમાં અભાવ છે. હું તો ત્રિકાર, તેનાથી જુદો, અસંગી, અબંધી, અક્રિય, ચૈતન્ય, અખંડ આનંદથી ભરેલું પૂર્ણાનંદ તત્વ જે છું તે આનાથી હું કેવો છું, ભિન્ન છું. એવું વર્તમાનમાં પ્રત્યક્ષ ભાન અનુભવ કર્યા વિના, એનું વર્તમાનમાં હું એનું પ્રત્યક્ષમાં, વર્તમાનમાં પ્રત્યક્ષ એનું ભાન ન કરું, એનો અનુભવ ન કરું, એ કર્યા વિના આત્મજ્ઞાનનો અંશ પણ ઉત્પન્ન થતો નથી, આત્મજ્ઞાનનો અંશ પણ જાગતો નથી. રાગ દ્વેષ પુણ્ય પાપ શુભાશુભ આદિ જે મલિન પરિણામ છે, જેટલા પણ વિકલ્પ છે તે મારા નથી, એ મલિન પરિણામ મારા ચૈતન્ય સ્વભાવમાં નથી, એ મારા ચૈતન્ય સ્વભાવની જાતના નથી, તેનો મારા ચૈતન્ય સ્વભાવમાં અભાવ છે. મારો ચૈતન્યનો અંશ તેનામાં નથી, તે અપેક્ષાએ તેને પૂતગલ અચેતન કહેવામાં આવ્યું છે. ત્યાં તેને પૂતગલ એટલે સ્પર્શ રસ ગંધ વર્ણ વાળું પૂતગલ નહીં,
પણ તેનામાં ચૈતન્યના અંશનો અભાવ છે, માટે તેને ત્યાં રાગ દ્વેષ આદિને પૂતગલ કહેવામાં આવ્યું છે. તે મારા ચૈતન્યની સ્વભાવની જાતનો નથી, એ મલિન પરિણામ મારામાં નથી. હું તો ત્રિકારી ચૈતન્ય ભગવાન છું, પરમ પરિણામિક ભગવાન આત્મા છું. હું અક્રિય છું, અબંધ સ્વરૂપે છે, હું અસંગી સ્વરૂપે છું. એવું વર્તમાનમાં પ્રત્યક્ષ એનો ભાન કે અનુભવ વિના આત્મજ્ઞાનનો અંશ પણ જાગતો નથી. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ આદિ જે વિકારી પરિણામ મલિન પરિણામ છે એ મારા છે એમ માનવું તે ઊંધી દ્રષ્ટિ એટલે કે ઊંધી વિપરીતતા છે. ઊંધી દ્રષ્ટિ છે, ઊંધી માન્યતા એટલે કે વિપરીત માન્યતા છે. રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, ખરેખર તો રાગ દ્વેષના જ 4 ભાગ પડે છે. ક્રોધ, માન, માયા, લોભ એ અંશ પણ મારો છે એવી જે માન્યતા છે તે ખરેખર ઊંધી માન્યતા છે, વિપરીત માન્યતા, જેને જ આપણે મિથ્યાત્વ કહી છીએ. તે ખરેખર દ્રષ્ટિ કેવી છે? ઊંધી છે. આવા કુજ્ઞાનનું વીર્ય સૌરા પુરુષાર્થમાં કામ કરતું નથી. આ કુજ્ઞાન છે, એ કુજ્ઞાનનું વીર્ય સૌરા પુરુષાર્થમાં તે કામ કરતું નથી, કારણ કે પુરુષાર્થ જ ઊંધો છે. કેમ કે દરેક જીવ તો પુરુષાર્થ સહિત છે, પરંતુ આનો પુરુષાર્થ કેવો છે? ઊંધો છે. કેમ ઊંધો છે? કે એનું જ્ઞાન જ અજ્ઞાન છે. એ જ્ઞાન જ અજ્ઞાન છે, જેને જાણવાના બદલે, જેનું જ્ઞાન છે તેને જાણવાના બદલે પરને જાણવામાં રોકાય છે. અને રાગ દ્વેષ આદિ જે મલિન પરિણામ છે તે મલિન પરિણામ મારા ચૈતન્ય સ્વભાવમાં તેનો અભાવ છે એવું તે માનતો નથી. એના બદલે એમ માને છે ક્રોધ, માન, માયા, લોભ એ મારો અંશ છે, એ અંશ પણ મારો છે. થાય છે તારી પર્યાયમાં, પણ તારા ત્રિકારી સ્વભાવમાં તેનો અભાવ છે. જો તે ત્રિકારી સ્વભાવમાં તેનો અંશ હોય તો એનો ક્યારેય અભાવ ન થાય, તો સિદ્ધ દશા પણ પ્રાપ્ત ન થાય. તો સિદ્ધમાં પણ ક્રોધ, માન, માયા, લોભ જોવા મળે. તો કે તે ત્રિકારી સ્વભાવમાં નથી, તે એનો એ અંશને મારો માનવો એ વિપરીત માન્યતા થઈ, એ ઊંધી દ્રષ્ટિ થઈ. તો આવું કુજ્ઞાનનું વીર્ય સૌરા પુરુષાર્થમાં કામ કરતું નથી. કેમ? તો કે એનો પુરુષાર્થ જ ઊંધો છે. તો આત્મજ્ઞાન વિના શુભ પરિણામ, ત્યાગ, વૈરાગ્ય જે કંઈ બધું આપણે કરી છે બધું ભારરૂપ છે, તે ઉપાધિ ભાવે છે. જ્યાં સુધી સ્વભાવનું ભાન ન થાય ત્યાં સુધી ગમે એટલા શુભ પરિણામ કરી, તે શુભ પરિણામથી પુણ્યનો બંધ ખરેખર થતો નથી. થાય છે પુણ્યનો બંધ, પરંતુ તે પાપાનુબંધી પુણ્ય થાય છે. ફરીવાર આત્મજ્ઞાનની જેને પ્રાપ્તિ થઈ છે એવા સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવને એને પણ શુભ ભાવ થાય છે. એ પણ ભૂમિકા અનુસાર શુભ ભાવ થયા વગર રહેતો નથી. તો ત્યાં તેને શુભ ભાવનો પુણ્યનો બંધ થાય છે. પરંતુ જેને આત્મજ્ઞાન થયું નથી, તો આત્મજ્ઞાનના ભાન વગર જે જીવ આ ત્યાગ, વૈરાગ્ય, શુભ પરિણામ, શુભ ભાવ આદિ જે કંઈ પણ કરે છે ત્યાં તેને કશાયની મંદતા પણ નથી હોતી. તો ખરેખર તે શુભ ભાવ અશુભ ભાવમાં ફેરવાય છે. તો કે ત્યાં તેને પાપાનુબંધી પુણ્ય થાય છે. આત્મા તો કેવો શુદ્ધ સ્વરૂપી છે, નિર્માનાનંદથી ભરેલો છે. એ પુણ્ય, પાપ, રાગ, દ્વેષ, બંધન આદિથી રહિત છે. તે અતિન્દ્રિય છે, અવિનાશી છે. આવા આત્મ સ્વભાવના લક્ષ્ય આવી નિર્દોષ દ્રષ્ટિ વડે આવો ક્યાં આત્મ સ્વભાવની દ્રષ્ટિ કરવાની વાત કરી? કે જે પુણ્ય પાપથી રહિત છે, જે રાગ દ્વેષથી રહિત છે, જે બંધનથી રહિત છે, જે અસંગી છે, જે અક્રિય છે, જે નિરપેક્ષ છે, સ્વતંત્ર છે, જે અહેતુક છે, એવા આત્મ સ્વભાવના લક્ષ્ય એવી નિર્દોષ દ્રષ્ટિ વડે પોતાના અવિરોધ જ્ઞાનની, કે જેમાં કોઈ પણ વિરોધપણું નથી, એવા અવિરોધ જ્ઞાનની જાગૃતિ દ્વારા એની વડે રાગ દ્વેષ આદિ જે વિકારી પરિણામ છે અથવા તો જે અજ્ઞાન ભાવ છે એ અજ્ઞાનના ભાવોને ટાળીને, એટલે કે તેને છેદીને, વ્યવહારની અપેક્ષા કહેવામાં આવે છે કે તેને છેદીને, વાસ્તવમાં તે ઉત્પન્ન જ નથી થતા, તે અજ્ઞાન ભાવોને ટાળીને પોતાના આત્માનો અનુભવ કરે તો એને અકશયપણું, અસંયોગીપણું, નિર્મળપણું, સાક્ષીપણું એટલે કે મધ્યસ્થપણું, વિતરાગપણું તેને પ્રગટ થાય છે. એ પ્રગટ પુરુષાર્થ સહિત એનું વર્તન એટલે કે તેનું પ્રવર્તન થાય છે. આત્માનો અનુભવ કરે કેવી રીતે?
તો કે આવા આત્મ સ્વભાવના લક્ષે. તો કેવો આત્મ સ્વભાવ? તો કે રાગ દ્વેષથી રહિત, પુણ્ય પાપાદી શુભાશુભ વિકલ્પોથી રહિત, એવો જે અતિન્દ્રિય અવિનાશી એવો જે આત્મ સ્વભાવ છે એના લક્ષ્ય નિર્દોષ દ્રષ્ટિ વડે અવિરોધ જ્ઞાનની જાગૃતિ દ્વારા તે આત્માનો અનુભવ કરે, તે રાગ દ્વેષ આદિ અજ્ઞાન ભાવોને ટારે, એને છેદે અને આત્માનો અનુભવ કરે તો અકસાઈપણું તેને પ્રગટ થાય છે, અતિન્દ્રિયપણું પ્રગટ થાય છે, અસંયોગીપણું પ્રગટ થાય છે, નિર્મળપણું પ્રગટ થાય છે, મધ્યસ્થપણું પ્રગટ થાય છે. શુભાશુભ આદિ જે વિકલ્પ છે, શુભાશુભ આદિ જે ક્રિયા છે અને જે શુભનો જે રાગ છે એ અંશ પણ ખરેખર મારો નથી. એક એનો નાનો અંશ પણ ખરેખર મારો નથી. મારામાં તો તેનો અભાવ છે. શુભાશુભ ગમે એટલી ક્રિયા કરી, પૂજ્ય ગુરુદેવશ્રીની સીડી પ્રવચન સાંભળી, ભગવાનની દિવ્યવાણી સાંભળી, તે શુભ ક્રિયા છે. એ શુભ ક્રિયા, એ શુભનો રાગ છે, એ અંશ પણ મારો નથી. એ અંશ પણ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિમિત્ત કીધું ભગવાનની દિવ્યવાણી, તે પણ એક શુભ ભાવ છે. એ પણ કસાયની મંદતા હોય તો એ અંશ પણ મારો નથી અને તે આદરણીય નથી. એના આશ્રય મને મારા આત્માની પ્રાપ્તિ નહીં થાય, માટે તેને આદરણીય નથી. એવો પુરુષાર્થ, એવો નિસંદેહ નિર્ણય જીવ જ્યારે કરે છે કે હું ભલે ભગવાનની વાણી સાંભળું છું, મને એમના પ્રત્યે રાગ આવ્યા વગર રહેવાનો નથી, એવો મારામાં વિનય વિવેક છે. પૂજ્ય ગુરુદેવશ્રીની શીડી સાંભળી તો આપણને તેમના પ્રત્યે જ્ઞાની પુરુષ છે એવો રાગ આવ્યા વગર રહેતો નથી ને આવવો જ જોઈએ. પરંતુ એના લક્ષ્ય, એના આશ્રયે આપણને આત્માની પ્રાપ્તિ થતી નથી. તો કે જ્યાં સુધી શુભાશુભ ક્રિયા અને શુભનો રાગ છે એ અંશ પણ મારો નથી અને તે આદરણીય નથી, એવો જ્યાં સુધી નિસંદેહપણું, જ્યાં સુધી એવો પુરુષાર્થ ઉપડતો નથી, ત્યાં સુધી ચૈતન્ય સ્વભાવની પ્રાપ્તિ થતી નથી. હવે એવો જ્યારે નિસંદેહ, એવો નિર્ણય જ્યારે જીવ કરે છે, જે કોઈ જીવ કરે છે, તેને આગળ ભૂમિકા દેખાય છે. તે આગળ એના પરિણામોમાં વિશુદ્ધિ થતી થાય છે, એની આગળ ભૂમિકા દેખાય છે. પુણ્ય પરિણામ હું કરું છું, હું રાગદ્વેષ હું કરું છું, એ મારા સ્વભાવમાંથી નીકળે છે, મારી પોતાની પર્યાયમાં છે અને તે મારા સ્વભાવમાંથી નીકળે છે, એમ જે માને છે તે ઊંધી માન્યતા છે, તે મિથ્યાત્વ છે. હું શુભ ભાવ કરું છું, હું રોજ સ્વાધ્યાય કરું છું, હું રોજ સીડી પ્રવચન સાંભળું છું, હું કરું છું, હું કરું છું, કર્તૃત્વ બુદ્ધિ પેઢી છે. તો કે તું કંઈ કરતો જ નથી. એ સમયે એવા જ પરિણામ થવાના હતા. તું તો ખાલી તેનો જ્ઞાતા દ્રષ્ટા છું. તો કે પુણ્ય પરિણામ હું કરું છું, રાગ હું કરું છું, દ્વેષ હું કરું છું, આદિ જે વિકારી પરિણામ કે જેનો મારા ચૈતન્ય સ્વભાવમાં અભાવ છે, એવા પરિણામ હું કરું છું અને હું શું માનું છું કે મારા સ્વભાવમાંથી નીકળે છે. તો એ વિપરીત માન્યતા થઈ, તો તેનું નામ મિથ્યાત્વ કહેવામાં આવ્યું. આ ભ્રાંતિનું કારણ શું છે? આપણને આ ભ્રાંતિ છે ને અનાદિકાળથી, આ ભ્રમણા છે, ભ્રમ છે. આ ભ્રાંતિનું કારણ એ છે અંતરંગમાં એને દર્શન મોનીય કર્મનો નિમિત્તની અપેક્ષાએ દર્શન મોનીય કર્મનો દરેક પલે પલે, દરેક ક્ષણે ક્ષણે તેનો ઉદય છે. જ્યાં સુધી મિથ્યાત્વ અને દર્શન મોનીયનો અભાવ નહીં થાય, ત્યાં સુધી સમ્યક્ત્વની પ્રાપ્તિ નહીં થાય. તે નાસ્તિકની વાત છે. જ્યારે સ્વભાવની પ્રાપ્તિ થશે ત્યારે મિથ્યાત્વનો અભાવ થાય છે, વિપરીત માન્યતાનો, અને દર્શન મોનીય કર્મનો અભાવ થાય છે. તો કર્મ પોતાની યોગ્યતાથી ચાલ્યું જાય છે, પણ સૌથી પહેલું સંસારમાં રખડવાનું જે મૂળ કારણ દર્શન મોનીય કર્મ છે, તે સૌથી પહેલું હથિયાર મૂકીને ભાગે છે. જેવો સ્વભાવનો ભાન કર્યો તો સૌથી પહેલું એ હથિયાર મૂકીને ભાગે છે. પછી ચારિત્ર મોનીય તો ક્રમે ક્રમે શુદ્ધ થાય છે. તો કે હું પુણ્ય પરિણામ હું કરું છું, આદિ જે વિકાર પરિણામ રાગ દ્વેષ આદિ હું કરું છું, એ મારા સ્વભાવમાંથી નીકળે છે, મારા ચૈતન્ય સ્વભાવમાંથી નીકળે છે. બધી માન્યતા વિપરીત છે, તે મિથ્યાત્વ છે. અને તે ભ્રાંતિનું કારણ કે અંતરંગમાં તેને દર્શન મોનીય કર્મનો ક્ષણે ક્ષણે ઉદય છે અને તે નિમિત્તમાં જોડાવાથી, તે દર્શન મોનીય કર્મના નિમિત્તમાં જોડાવાથી એને ભ્રાંતિ એટલે કે ભ્રમણા ઉત્પન્ન થાય છે. શુભાશુભ ભાવ, શુભાશુભ ભાવ આદિ જે થાય છે, શુભ ભાવ અશુભ ભાવ આદિ જે વિકલ્પ થાય છે, એ શુભાશુભ ભાવ અને રાગ દ્વેષની જે વૃત્તિ છે, એ વૃત્તિ ઉત્પન્ન થાય છે. એ થવામાં પૂતગલના અનંત જડ પરમાણુ,
પૂતગલના અનંત જડ પરમાણુનું શુભાશુભ કર્મનું ત્યાં નિમિત્ત છે. શુભાશુભ ભાવ થવામાં તે ભાવ કર્મ છે. શુભ ભાવ થવો, અશુભ ભાવ થવો, રાગ થવો, દ્વેષ થવો તે ભાવ કર્મ છે. અને તેમાં નિમિત્ત કોણ છે? તો કે પૂતગલ રૂપી અનંત જે જડ એટલે કે દ્રવ્ય કર્મ છે એ જડ પરમાણુનું તે શુભાશુભ કર્મ ત્યાં નિમિત્ત રૂપે બને છે. શુભાશુભ ભાવ છે અથવા તો રાગ દ્વેષની જે વૃત્તિ ઉત્પન્ન થાય છે એટલે કે જે ભાવ કર્મ ઉત્પન્ન થાય છે એનું નિમિત્ત કોણ છે? તો કે દ્રવ્ય કર્મ નિમિત્ત છે. એ દ્રવ્ય કર્મ કેવી રીતે નિમિત્ત બન્યું? એ અત્યારે ઉદયમાં આવ્યું ને દ્રવ્ય કર્મ. 8 પૂતગલ રૂપી કર્મના પરમાણુ અત્યારે ઉદયમાં આવ્યા તો તે પૂર્વે કરેલા પરિણામોને કારણે પૂર્વે જે આપણે પરિણામ કર્યા, જે ભાવ કર્મ કર્યું, પૂર્વે જે રાગ દ્વેષ કર્યા એની અંદર જોડાઈ ગયા, ત્યારે તે દ્રવ્ય કર્મ પોતાની યોગ્યતાથી આત્માના પ્રદેશો સાથે જોડાઈ ગયું. હવે તે વખતે જેટલી તીવ્રતાથી જોડાણા એટલે કે તે વખતે કષાય પણ છે અને યોગ પણ છે, તો ત્યાં આપણને ચારેય પ્રકારના કર્મનો બંધ પડે છે. પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ. તો ચારેય પ્રકારના કર્મનો બંધ પડે છે. તો જેટલી તીવ્રતાથી જોડાણા તે પ્રકારેની સ્થિતિ બંધાણી, તે પ્રકારેનો અનુભાગ થયો અને તે પ્રકારે પ્રદેશ અને પ્રકૃતિ યોગના નિમિત્તે પડ્યો. તો તે અત્યારે ઉદયમાં આવ્યો. હવે અત્યારે તે ઉદયમાં આવ્યો તો એમાં પાછા આપણે જોડાઈ ગયા. એની અંદર જોડાણા એ દ્રવ્ય કર્મ નિમિત્ત બન્યું. એની અંદર જોડાણા તો રાગ દ્વેષ થવા માંડ્યો. અનુકૂળ સંયોગ હોય તો રાગ થયો, ઠીકપણું હોય તો રાગ થયો અને પ્રતિકૂળ સંયોગો હોય, વિપરીત સંયોગો હોય, અઠીકપણું હોય તો આપણને દ્વેષ ઉત્પન્ન થાય. તો નવો ભાવ કર્મનો બંધ પડે છે. હવે જે ભાવ કર્મનો બંધ પડ્યો, રાગ દ્વેષ આદિ ઉત્પન્ન થયા, એને કારણે નવો દ્રવ્ય કર્મનો બંધ પડ્યો. તો આ સાયકલ ચાલુ ને ચાલુ રહેશે. તો કે શુભાશુભ ભાવ અને રાગ દ્વેષની વૃત્તિ થવામાં પૂતગલના અનંત જે દ્રવ્ય કર્મ એટલે કે એના જડ પરમાણુ છે એ શુભાશુભ કર્મ ત્યાં નિમિત્ત હોય છે. પર ભાવરૂપ પુણ્ય પાપ રાગ દ્વેષ આદિ જે વિકારી પરિણમનની વૃત્તિને છેદવાનો પુરુષાર્થ તો સ્વસન્મુખ થવામાં છે. તું તારા સ્વભાવની સન્મુખ થા, એ તરફનો તું પુરુષાર્થ કર, તો આ પુણ્ય પાપ રાગ દ્વેષ આદિ જે વિકારી પરિણમન છે ઉત્પન્ન જ નહીં થાય, એનો છેદ થઈ જશે. તો પરભાવરૂપ એને પરભાવ કીધા, એને પરદ્રવ્ય કીધું, એને પૂતગલ કીધું. એ પરભાવરૂપ પુણ્ય પાપ રાગ દ્વેષ આદિ જે વિકારી ભાવ છે એ વૃત્તિ જે છે તે ઉત્પન્ન થઈ છે આપણી ભૂલને કારણે. એ વૃત્તિને છેદવાનો જે પુરુષાર્થ છે એ સ્વસન્મુખ જો તું થઈશ તો તને પુરુષાર્થ ઉપડશે. હું સર્વ પરભાવોથી રહિત હું છું. બધા પ્રકારના પરભાવોથી હું રહિત છું. એવું જ્ઞાનનું બર ઉત્પન્ન થાય તો એ જ્ઞાન બર વડે પરભાવના નાશનો નિર્ણય કરે. એ પરભાવ બધા પ્રકારના પરભાવોથી હું રહિત છું, બધા પ્રકારના પરભાવોથી હું ભિન્ન છું. એવા જ્ઞાન બર વડે હું પરભાવના નાશનો નિર્ણય કરી હું આત્મજ્ઞાન પામી શકું છું. હું આત્માનું ભાન, સ્વભાવનું ભાન કરી શકું છું. આવા સર્વજ્ઞ વિતરાગ ભગવાનનો જે ન્યાય છે, જે અવિરોધ છે, એ અવિરોધ ન્યાય વડે તત્વનું જેમ તત્વ સ્વરૂપ બતાવ્યું છે, જેમ વસ્તુ સ્વરૂપ બતાવ્યું છે, જેમ છે તેમ જાણીને સર્વજ્ઞ ભગવાને જે રીતે વસ્તુ સ્વરૂપ બતાવ્યું છે, જીવનું સ્વરૂપ જે રીતે બતાવ્યું છે તે રીતે અજીવ જેમ છે તેમ તેને જાણીને આત્માનું જ્ઞાન કરી શકાય છે. આત્મભાન, આત્મજ્ઞાન પામી શકાય છે. મનની વિચારણાથી, આપણા પોતાના મનની વિચારણાથી, આપણી પોતાની કલ્પનાથી, આપણી પોતાની ધારણાથી આ પ્રાપ્ત કરી શકાતું નથી. મનની વિચારણા, કલ્પના કે ધારણાથી નહીં, પણ અતિન્દ્રિય જ્ઞાન વડે, અતિન્દ્રિય જ્ઞાન, ભાવશ્રુત જ્ઞાન વડે નિશંક સ્વભાવને પામી શકાય છે. મનની વિચારણા એટલે મનની વિચારણા એ તો પદ્રવ્ય થયું, તે તો પૂતગલ થયું. તો એ તો દ્રવ્ય મન થયું, એ પૂતગલ થયું. તો કે મનની વિચારણા, કલ્પના એ બધું મનના લક્ષ્ય થાય છે. તો કે એની કલ્પનાથી, એની ધારણાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી શકાતી નથી. અતિન્દ્રિય જ્ઞાનને પામી શકાતું નથી. એ અતિન્દ્રિય જ્ઞાનને પામવું હોય તો સ્વભાવનો આશ્રય કરવો પડે છે. તો આવા અતિન્દ્રિય જ્ઞાન વડે નિશંક સ્વભાવને પ્રાપ્ત કરી શકાય છે. એ અતિન્દ્રિય જ્ઞાન જેનું છે તેને જાણવામાં જો રોકાય
તો તે સ્વભાવની પ્રાપ્તિ થયા વગર રહેતી નથી. કોઈ જીવ વળી એમ કે અમારા પરિણામ તો બહુ પવિત્ર છે, અમે તો કોઈનું કંઈ ખરાબ ઈચ્છતા નથી, અમે તો બધાને એટલે બધામાં સંભાવ રાખીએ છીએ, બધાને અમે ભગવાન આત્મા તરફ દેખીએ છીએ, જોઈએ છીએ, અમે બધાને દ્રવ્ય દ્રષ્ટિથી જોઈએ છીએ. કોઈ એમ માને આવું બોલે, શબ્દનું ભાષણ છે, ભાવ ભાષણ નથી વાસ્તવમાં. કોઈ માને કે અમારા પરિણામ બહુ પવિત્ર છે. પવિત્ર એટલે વિશુદ્ધ, વિશુદ્ધ એટલે શુદ્ધની વાત નથી, પરંતુ કશાયની મંદતાવાળા બહુ પવિત્ર છે, અમે નિષ્પાપી છીએ. પણ તેથી શું? એ તો શુભ ભાવ થયો, કશાયની મંદતાપૂર્વકનો શુભ ભાવ થયો. એ તો કસાય છે, એનાથી ભાવનો બંધ પડે છે, એક બીજી ગતિ મળે છે, સારી ગતિ મળે છે. જો એ વખતે આયુનો બંધ પડે તો એવા શુભ, એવા સરળ પરિણામ એના થઈ જાય કે જે બહારથી એનું વૈરાગ્ય પણ ઉત્કૃષ્ટ દેખાય, એનો કશાય પણ મંદ દેખાય, છતાં એની દેહ દ્રષ્ટિ હોવાથી, એટલે પર તરફ દ્રષ્ટિ હોવાથી, દેહ દ્રષ્ટિ હોવાથી તે રાગમાં અટકે છે. કોઈને કોઈ પ્રકારના રાગમાં તે અટકે છે. તેથી તેની ભવકટી થતી નથી, પરંતુ તેને પાપાનું બંધી પુણ્ય બાંધીને તે સંસારમાં રખડે છે. તેનું ભાવ ભ્રમણ જે છે અટકતું નથી, એક ભાવ પણ કટતો નથી, એની ભાવ કટી નથી થતી, પરંતુ તે આવા પાપાનું બંધી પુણ્ય તો બાંધ્યું. કેમ પાપાનું બંધી પુણ્ય કીધું? આપણે આગળ ઘણી વાર વાત આવી ગઈ. કેમ પાપાનું બંધી પુણ્ય કીધું? બોલો, સમજાવો. પાપાનું બંધી પુણ્ય કેમ કીધું? જયંતિભાઈ કે અમિતાબેન, હર્ષાબેન, ખ્યાલ હોય, યાદ આવે તો. બરાબર, સરસ, એકદમ. જો બે પ્રકારના કર્મો આપણે જોઈએ, ઘાતી અને અઘાતી કર્મો. તો જીવને હર સમયે 7 અથવા 8 પ્રકારના કર્મનો બંધ પડે છે. 7 અને 8 એટલા માટે કીધું કે આયુનો બંધ એક જ વાર પડે છે. એકવાર આયુનો બંધ પડી ગયો હોય પછી 7 કર્મનો બંધ હર સમયે પડે છે. હર સમયે પડે છે. કોઈ પણ સમયે એ 7 પ્રકારના કર્મનો બંધ પડ્યા વગર અજ્ઞાન દશામાં રહેતો નથી. હવે જો જીવ શુભ ભાવ કરે, અઘાતીમાં 2 પ્રકારના, શુભ અને અશુભ ભાવ. તો કે જો જીવ શુભ ભાવ કરે તો તેને અઘાતી કરવામાં શુભ પ્રકૃતિનો બંધ પડે છે. ઉચ્ચ ગોત્ર, ઉચ્ચ નામ, ઉચ્ચ આયુ, શાતા વેદનીય, તો એને ઉચ્ચ એટલે કે શુભ પ્રકૃતિનો બંધ પડે છે. પરંતુ ઘાતી કર્મની બધી પ્રકૃતિ તો પાપ પ્રકૃતિ છે, તો એનો બંધ તો એને ચાલુ જ રહેશે. એ 4 પ્રકૃતિનો બંધ તો ચાલુ છે 12મા ગુણસ્થાનના અંત સુધી. 12મા ગુણસ્થાનના પહેલા સમયે મૌન્ય કર્મનો નાશ થાય છે, અને બાકીના 3નો 12મા ગુણસ્થાનના અંતે. 12મા ગુણસ્થાનનો પહેલો સમય એટલે કીધું કે 10મા ગુણસ્થાનના અંતે કસાય ન હોવાને કારણે ત્યાં કસાયનો અભાવ છે, માટે ત્યાં મૌન્ય કર્મનો નાશ થાય છે. તો મૌન્ય કર્મનો 10મા ગુણસ્થાનનો અંત અને 12મા ગુણસ્થાનનો પહેલો સમય. તો કે પહેલા સમયે મૌન્ય કર્મ અને 12મા ગુણસ્થાનના અંતે બાકીના 3 ઘાતી કર્મનો નાશ થાય છે. ત્યાં સુધી કસાય છે, પછી ભલે સ્વંજલન કસાય, પણ કસાય છે 10મા ગુણસ્થાન સુધી, તો ત્યાં સુધી ઘાતી કર્મનો બંધ પડે છે. તો ઘાતી કર્મની પ્રકૃતિ તો બધી પાપ પ્રકૃતિ છે. આપણે એના સ્પર્ધકો પણ જોયા હતા, સેલ, અસ્થિ, દારૂ, લત્તા આદિ. તો કે તેનો બંધ પણ પડે છે, તો કે તે પાપ પ્રકૃતિ છે. તો આ બાજુ એને શુભનો બંધ પડ્યો અઘાતીમાં, આ બાજુ એને પાપનો પડ્યો, તો પાપાનું બંધી પુણ્ય કીધું. એ પાપાનું બંધી પુણ્ય બાંધીને તે સંસારમાં રખડે છે. અને કારણ કે જે ભાવે એને સંસાર ફરે છે, જે ભાવે એને મોક્ષ અફર થાય છે, એને સફર નથી થતો, જે ભાવે સંસાર ફરે તે ભાવે સંસારનો અભાવ કેવી રીતે થાય? જે ભાવે શુભ ભાવ, જે પાપાનું બંધી પુણ્ય થયું, એ ભાવે તો એનો સંસાર વધે છે, તો એ ભાવે સંસારનો અભાવ કેવી રીતે થાય? જ્યાં સુધી પોતાની અંતરંગમાં પોતાનો દોષ, પોતાની ભૂલ, પોતાનો અપરાધ જ્યાં સુધી નહીં સમજાય, ત્યાં સુધી એને અભિપ્રાયની ભૂલ સમજાતી નથી. અને જ્યાં સુધી અભિપ્રાયની ભૂલ સમજાતી નથી, તો એને ટાળવાનો પ્રયત્ન પણ તે કરી શકતો નથી, કેમ કે સાચી દિશાની જ ખબર નથી.
તો સૌથી પહેલા તો અભિપ્રાયને સુધારવાનો છે, કેમ કે ભૂલ અભિપ્રાયની છે, અભિપ્રાયની વાસના છે. તો કેમ કે અભિપ્રાય સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, જે ક્રિયા છે તે સ્થૂળ છે, પરિણામ એનાથી સૂક્ષ્મ, અને અભિપ્રાય તો સૌથી સૂક્ષ્મ છે. તો અભિપ્રાય ની ભૂલ સૌથી પહેલી સુધારવાની છે, એટલે કે વિપરીત માન્યતા જે છે એને પહેલા ટાળવાની છે. તો સર્વજ્ઞ ભગવાને જેમ વસ્તુ સ્વરૂપ બતાવી છે તે વસ્તુ સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરવાનો છે. પણ જ્યાં સુધી અંતરમાં પોતાની ભૂલ, પોતાની અજ્ઞાનતા, પોતાની પામરતા જ્યાં સુધી એને નહીં સમજાય ત્યાં સુધી અભિપ્રાયની ભૂલ સમજાતી નથી, અને અભિપ્રાયના ફળ સ્વરૂપે તે સંસારમાં પરિભ્રમણ કરે છે. માટે સૌથી પહેલા અભિપ્રાયને ફેરવવું, એટલે કે ઉપયોગને ફેરવવું. આપણો અભિપ્રાય કેવી રીતે નક્કી થાય છે? કેવી રીતે થાય છે? આપણો અભિપ્રાય સાચો છે કે ખોટો છે નક્કી કરવા માટે શું હતી પરિભાષા? બોલો. બોલો જયંતિભાઈ. આવી ગયું આપણે ક્રિયા પરિણામ અભિપ્રાયમાં. આપણો અભિપ્રાય સાચો છે કે ખોટો છે એ નક્કી કરો. આપણે પરીક્ષક બનવું. અહીં સદગુરુની પરીક્ષા પણ આપણે કરવાની છે. આપણા અભિપ્રાયની પરીક્ષા આપણે જ કરવાની. આપણા પરિણામને અભિપ્રાય કોઈને ખબર નથી પડતી. ક્રિયાથી, બાહ્ય ક્રિયા ઉપરથી ધર્માત્માનું મૂલ્યાંકન અન્ય લોકો કરે છે, પરંતુ એના પરિણામ આપણને કોઈ પંડિત હોય તો એનું ધારો કે કોઈ એનો પ્રવચન શરૂ થવાનું એને ખૂબ અવાજ થાય કે માઇક બરાબર ન આવે અને એને 45 મિનિટ જ બોલવાનું, એને એની 10 મિનિટ ચાલી જાય, અંદર ને અંદર એટલો બધો તે ક્રોધિત થતો હોય, પણ બહારથી શાંત હોય તો આપણને કેવું લાગે કે આ તો કેટલા બધા શાંત છે, પરંતુ એના પરિણામ શું છે આપણને ક્યાં ખબર છે? એ પરિણામનું ફળ 100% અને અભિપ્રાયનું ફળ અનંત ગણું છે. તો એ અભિપ્રાયને નક્કી કરવો હોય કેવી રીતે નક્કી કરશું? આપણે જ આપણા અભિપ્રાયને નક્કી કરવો છે. જે વાત અહીં આવી ને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં કે જ્યાં સુધી અંતરમાં ભૂલ નહીં સમજાય ત્યાં સુધી અભિપ્રાયની ભૂલ નહીં ટરે, નહીં સમજાય, તો કેવી રીતે અભિપ્રાય નક્કી કરશું? એકદમ સહી. કે જ્યાં તમે પ્રશ્ન પૂછતા જાઓ શા માટે, શા માટે, શા માટે, જે છેલ્લો જવાબ આવે એ તમારો અભિપ્રાય. હવે એ અભિપ્રાય સાચો છે કે ખોટો એ આપણે નક્કી કરવાનું છે. તો એ અભિપ્રાયની ભૂલ સમજાશે તો ટાળવાનો પ્રયત્ન કરશું, અને જ્યાં સુધી અભિપ્રાયની ભૂલ નહીં સમજાય, કેમ કે અભિપ્રાયને ગાડીનું સ્ટીયરિંગ કીધું છે, અને પરિણામ છે તે ગાડીના પૈડા છે, કે સ્ટીયરિંગ વડે પૈડાની દિશા નક્કી થાય. હવે આપણો સ્ટીયરિંગ જ ખોટી દિશામાં જાય છે તો પરિણામ પણ એવા જ રહેવાના છે. એવું નથી ક્રિયા પ્રમાણે પરિણામ હોય, પરિણામ પ્રમાણે અભિપ્રાય. અભિપ્રાય જો સવરો હશે તો પરિણામ પણ સવરા હશે, અને ક્રિયા પણ એની યોગ્ય હશે. માટે શું કીધું? જ્યાં સુધી અંતરમાં ભૂલ ન સમજાય ત્યાં સુધી અભિપ્રાયની ભૂલ નહીં સમજાય. તો કે ઘણા એમ માને કે અમારા પરિણામ બહુ પવિત્ર છે, અમારા પરિણામ ઉજ્જવળ છે, અમે નિષ્પાપી છીએ, અમારા સરળ પરિણામ છે. એને એમ થઈ જાય કે આપણે તો બહારથી ઘણો બધો એને ઉત્કૃષ્ટ વૈરાગ્ય પણ દેખાતો હોય, એને કશાયની પણ મંદતા દેખાતી હોય, પરંતુ એની દ્રષ્ટિ વિપરીત છે, એની દેહ દ્રષ્ટિ છે, પર તરફ દ્રષ્ટિ છે, એને કારણે તે સંસારમાં રખડે છે. એનાથી ભાવની કટી નથી થતી. પરંતુ કેમ? તો કે પાપાનું બંધી પુણ્ય, જે આપણે અત્યારે સમજ્યા કર્મની પરિભાષા પ્રમાણે, ઘાતી અને અઘાતી પ્રમાણે આખો વિષય સમજ્યા. આવો આત્મા ત્રિકાર. આત્મા કેવો? ક્યાં આત્માનું લક્ષ્ય કરવાનું કીધું, ને કેવા સદગુરુને આપણે શરણ કરવાની, કયા સદગુરુને પહેલા ઓળખવા પડશે ને એના લક્ષણો લીધા 5. તો એમનો આત્મા જે ત્રિકાર જ્ઞાયક છે, એવો આપણો આત્મા પણ ત્રિકાર જ્ઞાયક છે, શુદ્ધ છે, અવિનાશી છે, પુણ્ય પાપથી રહિત છે, શુભાશુભ વિકલ્પોથી રહિત છે, મન, વાણી, દેહની ક્રિયાથી રહિત છે. મન યોગ, વચન યોગ, કાય યોગ એ ક્રિયાથી રહિત છે. એમાં રાગ, દેશ આદિ જે વિકારી પરિણમન છે, કે જે અશાંતિ છે, એ અશાંતિનો અંશ પણ એની અંદર નથી, મારામાં નથી, એટલે મારા આત્મામાં નથી, મારા ચૈતન્ય સ્વભાવમાં નથી. એવા સ્વસન્મુખ, એવા પોતાના સ્વભાવની સન્મુખ નિશંક ભાવે જો જ્ઞાન બર પ્રગટાવે, એ જ્ઞાન બર વડે એ પ્રગટ કરે તો એનું વીર્ય પણ સાચી દિશામાં જાય છે. તો એ વીર્યના સામર્થ્યથી ભાવના અભાવનો અપૂર્વ ભાવ પ્રગટ થાય છે, એટલે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. કઈ રીતે થાય? તો
તો કે રાગદ્વેષ આદિ જે વિકારી પરિણમન છે તે મારું સ્વરૂપ નથી, તે મારી ચૈતન્યની જાતનું નથી, તેની અંદર ચૈતન્યના અંશનો અભાવ છે. એવા સન્મુખ નિશંક ભાવ વડે જે જ્ઞાનબર જે પ્રગટ થયું એ જ્ઞાનબર પ્રગટ કરે તો અંતરંગ વીર્યના સામર્થ્યથી ભાવનો અભાવ એવો અપૂર્વ ભાવ જે છે તે પ્રગટે છે. એ જેને પ્રગટે છે એને જ સાચું વીર્ય એટલે કે સાચો પુરુષાર્થ કીધું. તો એના માટે રુચિ સાચી હોવી જોઈએ. રુચિ અનુસાર વીર્ય. રુચિ જ આપણી અપર તરફ છે, ઊંધી રુચિ છે તો પુરુષાર્થ પણ ઊંધો છે. તો પુરુષાર્થ ઊંધો છે અને કાર્યની પ્રાપ્તિ કેવી રીતે થશે? લક્ષ્યથી ઊંધી દિશામાં જઈ રહ્યાથી લક્ષ્યની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો કે નિત્યના આશ્રયે જે ત્રિકારી સ્વભાવ છે એના આશ્રયે એના જ્ઞાન ભાવે નિર્દોષપણે ટકી રહેવાનો જે જીવ પુરુષાર્થ કરે છે, જે અકશાયના ભાવે અકશાય ભાવના લક્ષ્ય, અકશાય એવો દ્રવ્ય સ્વભાવના લક્ષ્ય એને રાગ દ્વેષ આદિ જે કંઈ શુભાશુભ ભાવ એને પણ થાય છે જ્ઞાનીને, છદ્મસ્ત જીવને, સાધક જીવને ભૂમિકા અનુસાર. તે અકશાયપણાના લક્ષ્ય એને કશાયની મંદતા અને તેને વૈરાગ્ય પણ હોય છે. એક કશાયની મંદતા અને વૈરાગ્ય જે છે એને વધારતા એ વૈરાગ્યને વધારે છે સ્વભાવના લક્ષ્ય અને તે ઉચ્ચ ભૂમિકા તરફ ચડતો જાય છે. એના પરિણામોમાં વિશુદ્ધિ થતી જાય, એની શુદ્ધિની વૃદ્ધિ થતી જાય. પરંતુ અહીંયા સમજવાનું કે તે વૈરાગ્યને કારણે શુદ્ધિની વૃદ્ધિ નથી થતી. કશાયની મંદતા થતી જાય એને કારણે શુદ્ધિની વૃદ્ધિ નથી થતી. શુદ્ધિની વૃદ્ધિ તો સ્વભાવના આશ્રયે થાય છે. ત્યારે બહારની સાઈડમાં એને કશાયની મંદતા હોય છે, બહારની સાઈડમાં એને ઉત્કૃષ્ટ વૈરાગ્ય હોય છે, પરંતુ ખરેખર શુદ્ધિની વૃદ્ધિ તે સ્વભાવના આશ્રય થાય છે. આવે છે ને શાસ્ત્રોમાં કે ટીકા લખવાના કાર્ય પણ શુદ્ધિની વૃદ્ધિ હશો. તો કે ટીકા લખવું એ તો એક વિકલ્પ છે, શાસ્ત્રની રચના કરવી એ તો વિકલ્પ છે. એ વિકલ્પથી થોડી આત્માની પ્રાપ્તિ થાય, એનાથી થોડી શુદ્ધિની વૃદ્ધિ થાય. છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલતા ભાવલિંગી મુનિરાજ અમરચંદ્ર આચાર્યજી એ લખે છે ટીકા લખવાના કારમાં. તો કે ટીકા લખવાના કારમાં પણ મારી શુદ્ધ પરિણીતિ મારા જ્ઞાયક તરફ ટકેલી છે. ત્યારે હું મારા દ્રવ્ય સ્વભાવના જોરે હું મારી શુદ્ધિની વૃદ્ધિ કરીને હું સાતમા ગુણસ્થાનમાં અપ્રમત દશામાં જાઉં, એવો એમને ભાવ હોય છે. તો એનો અર્થ એ છે, અહીં પણ એ જ કીધું, અકશાયપણાના લક્ષ્ય કશાયની મંદતા અને વૈરાગ્ય વધારતા તે ઉચ્ચ ભૂમિકા એટલે કે ઉપર એટલે કે એની શુદ્ધિની વૃદ્ધિ થાય છે અને તેની અંતર સ્થિરતા આગળ વધતી જાય છે. એની અંતરંગ સ્થિરતા આગળ વધતી જાય છે. આત્મા આનંદ સ્વરૂપ છે, પુણ્ય પાપ રાગ દ્વેષ આદિ વિકારી પરિણામથી રહિત છે, એવું ભાન તો આ કાળમાં શિષ્યના પ્રશ્નનું ચાલી રહ્યું છે. કે છે ને કે આત્મજ્ઞાન ન થાય, એક અવતારીપણું ન થાય, કેમ કે આ કાર્ય મોક્ષ નથી. તો કે થાય છે આત્મજ્ઞાન, એક અવતારીપણું પણ પ્રગટ કરી શકે એવા જીવો પણ છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં 3 કશાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ પ્રાપ્ત કરી શકે એવા ભાવલિંગી મુનિરાજ પણ છે. એવું ભાન તો આ કાળમાં પણ થાય છે. પુણ્ય પાપ રાગ દ્વેષથી રહિત એવું ચોથું ગુણસ્થાન હોય છે. હવે તેને આત્માનું તે ભાન થયું પછી કશાયની વિશેષ મંદતા કરતા એટલે કે એક કશાય ચોકડીનો પહેલો અભાવ થયો કે જે સંસારના પરિભ્રમણનું મુખ્ય કારણ અનંતાબંધીનો અભાવ થયો. એટલે હવે એને સંસાર રહેવાનો નથી લાંબો સમય. વધીને કિંચિત નિત્યમ કીધું અર્ધપૂતગલ પરાવર્તન જે અનંતકાળની અપેક્ષાએ અલ્પ છે. તો એ એવા આત્માનું ભાન થયું, પોતાના સ્વભાવનું ભાન થયું. પછી કશાયની વિશેષ મંદતા કરી સ્વભાવના જોરે એના પુરુષાર્થની અંતરંગમાં સ્થિરતા વધી, અંશે ગુણની વૃદ્ધિ એટલે કે શુદ્ધિની વૃદ્ધિ થઈ અને એને દેશ વિરત નામનું 5મું ગુણસ્થાન પ્રાપ્ત થયું. ઊંચે ભૂમિકા તરફ વધ્યો ને, કોઈ પગથિયા નથી, એની શુદ્ધિની વૃદ્ધિ થઈ. તે અપેક્ષાએ ગુણસ્થાનની પરિભાષા શું બોલો? અત્યારે વાત ચાલી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં. હવે બધી ગુણસ્થાનની વાત આવે. 10મું પદ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના 3 અથવા 4 પ્રવચનો છે. બોલો ગુણસ્થાનની પરિભાષા શું? આપણે આવી ગયું ગુણસ્થાનના 50 સ્વાધ્યાય થઈ ગયા. મોહ અને યોગના નિમિત્તથી શ્રદ્ધા અને ચારિત્ર ગુણની થતી તારતમ્ય અવસ્થાને ગુણસ્થાન કહેવામાં આવે. ગુણસ્થાન પર્યાય છે. ગુણસ્થાન દ્રવ્ય નથી, ગુણસ્થાન ગુણ નથી, પરંતુ શું છે? પર્યાય છે.
તો કે એ પાંચમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. હવે તેમાં પણ કશાયની મંદતા વધે, પોતાના સ્વભાવના જોરે વિશેષ શુદ્ધિની વૃદ્ધિ થાય, તો છઠ્ઠા ગુણસ્થાને ઘણા ગુણની ઉજ્જવળતા એટલે કે શુદ્ધિની વૃદ્ધિ વધી, અને સર્વ વિરતિ પણ, ઓલામાં દેશ વિરતિ સંયમમાં સંયમ હતું, અહીં શકલ સંયમ સકલ ચારિત્રપણું પ્રગટ્યું, તો સર્વ વિરતિપણું એટલે કે અંતરંગ જ્ઞાનની સ્વરૂપ સ્થિરતા ઘણે અંશે થઈ. ઓલી તો ખાલી શાસ્ત્રમાં આવે છે ને કે સે રૂપ આનંદનો છૂટે છે, સે રૂપ એટલે પિચકારી રૂપ, અને પછી હવે ધોધ રૂપે, હવે ધોધ રૂપે આનંદ, જે રીતે પાણીનો ધોધ હોય, ખેતરમાં મોટો પાઇપ હોય તો પાણીનો કેવો ધોધ એમાં નીકળે, એમ છઠ્ઠા સાતમા ગુણસ્થાને આનંદનો ફુવારો ઉછરે છે. તો અંતરંગ જ્ઞાનની સ્વરૂપ સ્થિરતા ઘણે અંશે થાય છે. ધર્માત્મા મુનિઓમાં જેમને મહાસમર્થ છે, જેમની દશા પણ આવી રીતે છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલે છે, એવા કુનકુન આચાર્ય દેવ, એવા અમરચંદ્ર આચાર્ય દેવ, એ પણ આ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા હતા. માટે તો સમયસાર છઠ્ઠી ગાથામાં કીધું કે આત્મા કેવો છે, ત્રિકાર જ્ઞાયક છે, એક રૂપ છે, અભેદ છે, તેમાં પ્રમત અપ્રમત બે ભેદ પડે એ આત્મામાં નથી, ત્રિકારી સ્વભાવમાં નથી, એની પર્યાયમાં ભેદ પડે છે, એમાં પ્રમત અપ્રમત બે ભેદ પડે એવો આત્મા નથી. એવો ખુલાસો કરનારા જે આચાર્ય ભગવાન છે એ પણ આત્મજ્ઞાનની સ્થિરતામાં રહેતા હતા. પૂર્વ કર્મના ક્યારેક આ ક્વચિત કથનચિત પૂર્વ કર્મના ઉદયમાં જોડાવાથી, પૂર્વ કર્મનો ઉદય પાંચ લક્ષણોની અંદર એક આવ્યું ને, વિચરે ઉદય પ્રયોગ, તો કે પૂર્વ કર્મના ઉદયમાં જોડાવાથી, પૂર્વના કર્મનો ઉદય એવો, તેમાં જોડાવાથી એને અસ્થિરતા ઉત્પન્ન થઈ. એ અસ્થિર થઈને મંદ રાગમાં જોડાઈ જાય છે. કેમ કે અનંતાબંધી પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન ત્રણ ચોકડીનો તો અભાવ થઈ ગયો, સંજલન કશાય છે, તો કે અસ્થિર થઈને મંદ રાગમાં જોડાઈને છઠ્ઠા ગુણસ્થાનમાં આવે. પહેલા તો સાતમું થાય, પહેલા છઠ્ઠું નથી આવતું, ચોથામાંથી જાય તો પહેલા સાતમું, પાંચમામાંથી જાય તો પણ છઠ્ઠું, સાતમું આવે, અને પહેલામાંથી જાય તો પણ સાતમું આવે, પછી છઠ્ઠું આવે છે. તો પૂર્વ કર્મના ઉદયમાં જોડાવાથી, ને છઠ્ઠું આવ્યા વગર નથી રહેતું, એક વાર તો આવે ને આવે, તો પૂર્વ કર્મના ઉદયમાં જોડાવાથી એને અસ્થિરતા થાય ને મંદ રાગ ઉદય છે એની અંદર જોડાઈને છઠ્ઠું ગુણસ્થાનમાં આવે છે. વરી પાછા સ્વભાવના જોરે તે સ્થિર થઈને અપ્રમદ દશામાં એટલે કે સાતમે ગુણસ્થાને જાય છે. જ્યાં સુધી તે સ્વસ્થાન અપ્રમદ દશામાં રહે છે ત્યાં સુધી તે છઠ્ઠા ને સાતમામાં ઝૂલે છે. અંતર્મુહૂર્તની અંદર અસંખ્યાત વાર તે આવજા કરી શકે છે. જ્યાં સુધી તે સ્વસ્થાન અપ્રમદ દશામાં હોય. સાતમાના બે ભાગ છે, સ્વસ્થાન અપ્રમદ અને સાતિશય અપ્રમદ. તો કે જ્યાં સુધી સ્વસ્થાન અપ્રમદ દશામાં છે ત્યાં સુધી છઠ્ઠા અને સાતમામાં ઝૂલે છે. પરંતુ સ્વભાવના જોરે જો તે અપૂર્વ પુરુષાર્થનો કડાકો આવે અને તે સાતમા ગુણસ્થાનના બીજા ભાગમાં એટલે કે સાતિશય અપ્રમદ દશામાં ચાલ્યા જાય તો તે કાં તો ઉપશ્રમ શ્રેણી ચડે કાં સપક શ્રેણી ચડે છે. તો અત્યારે આ કાર્ય કોઈ જીવ સાતિશય અપ્રમદ દશામાં આવતો નથી, કેમ કે અહીં શ્રેણી ચડવાનો પુરુષાર્થ જ કરી શકતા નથી. એવા જ પ્રકારના જીવો ઉત્પન્ન થયા. છઠ્ઠા સાતમા ગુણસ્થાન આવે પણ ક્યારે સ્વસ્થાનમાં ને છઠ્ઠામાં, સ્વસ્થાન અપ્રમદ સાતમામાં ને છઠ્ઠામાં, સાતિશય અપ્રમદ દશામાં જઈ શકતા નથી. જો ત્યાં જાય તો શ્રેણી ચડે, તો અત્યારે તો કોઈ શ્રેણી ચડતું નથી. તો કે એટલે કે એ પ્રકારના જીવોની જ હોનાર નથી. તો કે આવી સ્થિર અપ્રમદ દશા થતા સાતમા ગુણસ્થાને જાય, એવી અદ્ભુત ચારિત્ર દશામાં જે સ્થિર હોય એને અહીંયા સદગુરુ કહેવામાં આવ્યા છે. ઉપદેશની ભૂમિકામાં એની મુખ્યતાથી, એની પ્રધાનતાથી મુનિની અપેક્ષાએ, એનો અર્થ એવો નથી કે ચોથા ગુણસ્થાને જે જ્ઞાની પુરુષ છે એને સદગુરુ નો કહેવાય, એ પણ સદગુરુ છે. પણ અહીં મુનિ યોગ્ય ચારિત્રની અપેક્ષાએ પૂજ્ય ગુરુદેવશ્રીએ બતાવ્યું છે કે જે સ્થિર અપ્રમદ દશા તથા સાતમા ગુણસ્થાને જાય એવી અદ્ભુત ચારિત્ર દશામાં સ્થિર હોય તે સદગુરુ કહેવાય. હવે ત્યાં સાતમામાં તો વિકલ્પ નથી હોતો, તે તો ઉપદેશ નથી દેતા, પણ જ્યારે મુનિ છઠ્ઠે ગુણસ્થાને હોય છે ત્યારે નબળાઈને કારણે, ચારિત્રની નબળાઈને કારણે અલ્પ સ્થિરતા થઈ જાય છે અને ત્યાં એને પ્રશસ્ત રાગની વૃત્તિ ઉત્પન્ન થાય છે. અને તે સમયે એને ગુરુ શ્રવણ કરવાનો, ગુરુના ઉપદેશનો શ્રવણ કરવું, એ પણ એને એના આચાર્યનો ઉપદેશ હોય એ પણ શ્રવણ કરે છે અને શિષ્યોને ઉપદેશ આપવો.
અથવા તો તે શિષ્યને ઉપદેશ આપે, અથવા તો પોતાના ગુરુનું તે જે ઉપદેશ છે તેને શ્રવણ કરે, અથવા આહાર વિહાર આદિ એને શુભ વિકલ્પો પણ આવે છે, શુભ પ્રવૃત્તિ પણ આવે છે. આવી જે દશા છે એને પ્રમત્ત ગુણસ્થાન કહેવામાં આવ્યું. ભલે તે આહાર લેતી વખતે તે આહાર એમને દર્પણની માફક પ્રતિભાસ રૂપે દેખાય, પરંતુ તેમને આ વિકલ્પ આવે છે. છઠ્ઠા ગુણસ્થાને ચારિત્રની નબળાઈને કારણે, અસ્થિરતાને કારણે આ વિકલ્પ આવે છે, પરંતુ તે સમયે પણ એ શુભ ઉપયોગ છે, પરંતુ તે સમયે પણ તેમની પરિણીતિ, શુદ્ધ પરિણીતિ જ્ઞાયક તરફ ધકેલી છે. કેમ કે વિતરાગતાના બે કારણ છે, એક શુદ્ધ પરિણીતિ અને એક શુદ્ધ ઉપયોગ. તો શુદ્ધ ઉપયોગ નથી, પરંતુ શુદ્ધ પરિણીતિ છે. જો તે પણ ન હોય તો મિથ્યાત્વ થઈ જાય. તો સમ્યક દર્શન ચાલ્યું જાય, પરંતુ સમ્યક દર્શન તો છે તો કે શુદ્ધ પરિણીતિ જ્ઞાયક ઉપર ટકેલી છે, તો બહારમાં આવા શુભ ભાવ આવે છે. તો આવી દશાને પ્રમત્ત ગુણસ્થાન કીધું. છતાં તે અલ્પ સ્થિરતા જે છે તે આત્મજ્ઞાનને રોધક નથી, તે આત્મજ્ઞાનને વિઘ્ન કરતું નથી, તે સ્વરૂપ સ્થિરતામાં પણ બાધક નથી, ખાસ બાધક નથી. છે અંતર્મુહૂર્તને ના અમુક સમય સુધી તે આત્માની સ્વરૂપની સ્થિરતા નથી થઈ શકતી, પરંતુ તે પાછા સાતમામાં ચાલ્યા જાય છે. તો સ્વરૂપ સ્થિરતામાં પણ ખાસ બાધક નથી. કોઈ એકલી કસાયની મંદતા હોય, વૈરાગ્ય હોય અને બાહ્ય ત્યાગ કરીને પોતાને સાધુપણું માને કે મનાવે, એવા જે બેઠા છે અને આત્માનું ભાન નથી, એવા જે ગુરુ છે એને પોતે ગુરુપણું ધારે, એવા ગુરુને અહીંયા સદગુરુ કહેવામાં આવ્યા નથી. કે જેને આત્માનું ભાન ન હોય, જેને એકલી કસાયની મંદતા, એકલો શુભ ભાવ હોય, વૈરાગ્ય હોય, બાહ્ય ત્યાગપણું ઘણું હોય, પરંતુ પોતે પોતાને સાધુ માને કે મનાવીને બેઠા હોય, એને આત્માનું ભાન ન હોવાને કારણે તે ગુરુને સદગુરુ કહેવામાં આવ્યા નથી. તો આવા સદગુરુ જેના આપણે 5 લક્ષણ જોયા, એની વિશેષ વાત આવતા બુદ્ધ અને ગુરુ, હજી 10મું પદ ચાલશે. તો આ આપણે 10મું પદ એટલે ખાસ છે કે આવા સદગુરુના લક્ષણને ઓળખીને આપણે એવા સદગુરુના લક્ષણ વડે એ સદગુરુને ઓળખીને પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોને કે તેમને કહેલા તત્વની વાત આપણા સ્વને લક્ષ્ય વિચારીને આપણી પ્રિયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. બોલો જયંતિભાઈ. હા બોલો જયભાઈ, બોલો. નમો રિંટાણં નમો સિદ્ધાણં નમો ઐરણ્યં નમો વજ્રણં નમો લોહિષવ શ્રાવણમ ચત્તારી મંગલમ હરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચત્તારી લોકોતમા હરિયંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહુ લોકોતમા કેવલી પંતો ધર્મ લોકોતમા ચત્તારી શરણ ભોજામી હરિયંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મ શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો.